ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે રવિવારના રોજ જન્મથી લઈ કોઈ પણ ઉંમરની બહેરાશ ધરાવતા દર્દીઓ માટે એક વિશેષ મેગા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ગુજરાતના પ્રખ્યાત ઈએનટી સર્જન ડોક્ટર રાજેશ વિશ્વકર્મા, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને ઈએનટી પ્રોફેસર ડોક્ટર નરેન્દ્ર હિરાણી તેમજ અમદાવાદના જાણીતા ઓડિયોલોજિસ્ટ ડોક્ટર ચંદ્રકાંત વિશ્વકર્મા દ્વારા દર્દીઓની ઝીણવટભરી તપાસ કરી સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। રવિવારની રજા હોવા છતાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા અને બપોર સુધીમાં જ 100 થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। કેમ્પ દરમિયાન ઓડિયોલોજિસ્ટ ડોક્ટર ચંદ્રકાંત વિશ્વકર્માએ કહ્યું હતું કે તપાસમાં આવેલા દર્દીઓમાં જન્મજાત બહેરાશ, વધતી ઉંમરે આવતી શ્રવણ શક્તિની ખામી તેમજ કાનમાં રસી આવવા જેવી વિવિધ સમસ્યાઓ જોવા મળી હતી। જે દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત છે તેમની સારવાર જીકે જનરલ હોસ્પિટલ ખાતે ડોક્ટર હિરાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે, જ્યારે સાંભળવાના મશીનની જરૂરિયાતવાળા દર્દીઓને ઓડિયોલોજી વિભાગના હર્ષદભાઈ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિશેષ કરીને જે બાળકો કે વ્યક્તિઓ સંપૂર્ણપણે સાંભળી શકતા નથી તેમને કોક્લિયર ઇમ્પ્લાન્ટ નામના કૃત્રિમ કાન વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી, જેનાથી વ્યક્તિ ફરી સાંભળતી અને બોલતી થઈ શકે છે। આ તકે હોસ્પિટલના ઈએનટી સર્જન ડોક્ટર નીતિ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બહેરાશની સમસ્યાથી પીડાતા લોકોને શરૂઆતથી અંત સુધીની તપાસ અને સારવારનું મેનેજમેન્ટ સમજાવવાનો હતો। તબીબોએ અપીલ કરી હતી કે સાંભળવાની તકલીફ ધરાવતા દર્દીઓ જીકે જનરલ હોસ્પિટલ અથવા અમદાવાદ ખાતે એપોલો હોસ્પિટલ અને શબ્દ બ્રહ્મ સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકનો સંપર્ક કરી યોગ્ય સારવાર મેળવી શકે છે। જન્મથી લઈને કોઈ પણ ઉંમર સુધીના જે સાંભળી ના શકતા હોય અથવા ઓછું સંભળાતું હોય એવા દર્દીના સારવાર માટેનો કેમ્પ હતો, જેમાં આપણે દર્દીની શરૂઆતથી લઈને છેલ્લે સુધીની તપાસ કરી અને એને મશીનની જરૂર છે અથવા કોક્લિયર ઇમ્પ્લાન્ટની જરૂર છે એ બધી માહિતી આપી છે અને દર્દીને ગાઈડ કર્યું છે કે આગળનું કઈ રીતે એને મેનેજ કરવું છે। અત્યાર સુધીમાં આપણે 40 થી 50 જેટલા દર્દીઓ જોઈ ચૂક્યા છે, હજી તો અડધો દિવસ થયો છે। આશા છે કે 100 થી ઉપર દર્દીઓ થશે। ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં આવ્યા છીએ। અહીંયા અમે હિયરિંગ સ્ક્રીનિંગ કેમ્પ કરીએ છીએ, એટલે અત્યાર સુધી અમારી પાસે 100 જેવા પેશન્ટ્સ રજીસ્ટર્ડ થયા છે, દર્દી રજીસ્ટર્ડ થયા છે, જેમાંથી 20 જણાનું આપણે અત્યાર સુધી તપાસ કરી છે। એમાંથી અમુક એવા છે જેમને જન્મથી બહેરાશ છે, અમુક એવા છે જેમને ઉંમર ધરાવતી બહેરાશ થઈ છે, તમરા કાનમાં બોલતા હોય, કાનમાંથી રસી આવતી હોય, તો અલગ અલગ પ્રકારની બહેરાશ જોવા મળે છે, જેમાં દવાથી અથવા ઓપરેશનથી સારવાર થઈ શકે એ અહીંયા જીકે જનરલ હોસ્પિટલમાં ડોક્ટર હિરાની સાહેબ છે, એમના અંડરમાં અહીંયા ઓપરેશન એ થઈ શકે છે આરામથી। જેમને મશીનની જરૂરિયાત છે એમને અહીંયા ડિપાર્ટમેન્ટમાં ઓડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં હર્ષદભાઈ છે, એ મશીન બાબત બધું બતાવે છે। અને જેમને સંપૂર્ણ બહેરાશ થઈ ગયું છે અથવા જન્મથી હતું એમને અમે કોક્લિયર ઇમ્પ્લાન્ટનું માર્ગદર્શન આપીએ છીએ। તો કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક કૃત્રિમ કાન છે જેથી સંપૂર્ણ બહેરાશવાળા વ્યક્તિઓ જે છે એ સાંભળી શકે છે અને સમયસર એનું ઓપરેશન થયું હોય તો એને સ્પીચ થેરેપી આપ્યા બાદ એ લોકો બોલતા બી થઈ શકે છે, બાળક બોલતા બી થઈ શકે છે। ઉંમર ધરાવતા બહેરાશમાં બી સંપૂર્ણ બહેરાશ જેમને થયું હોય એમને કોક્લિયર ઇમ્પ્લાન્ટ આપણે કરી શકીએ અને કોક્લિયર ઇમ્પ્લાન્ટથી એ પાછું સાંભળવાનું થઈ શકે છે। તો અમારી એ જ આપ લોકોને વિનંતી છે કે જો તમને કોઈ એવા વ્યક્તિઓની મુલાકાત થાય જેમને સાંભળવાની તકલીફ હોય તો એમને જીકે જનરલ હોસ્પિટલમાં રેફર કરી શકો છો। જો એ લોકો અહીંયા ના પહોંચી શકતા હોય તો એમને અમદાવાદ અપોલો હોસ્પિટલ અથવા શબ્દ બ્રહ્મ સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક તરફ માર્ગદર્શન આપી શકો છો।